ઓપરેશન કારાવાસ અંતર્ગત ભરતપુર શહેરના ગુનામાં સજા પામેલ વડોદરા મધ્યસ્થ જેલમાંથી વડોદરા રજા મેળવી છેલ્લા 8 મહિનાથી ફરાર થયેલ પાકા કામના કેદીને અંકલેશ્વર રાજપીપળા ચોકડી ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક શ્રીનાઓ દ્વારા પેરોલ ફ્લો શમ કરેલ આરોપીઓને પકડી પાડવા મહત્તમ કામગીરી કરવા સારું ઓપરેશન કારાવાસ નામનું સ્પેશિયલ ડ્રાઈવ આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ સાહેબનાઓ તરફથી જિલ્લામાં ઓપરેશન કારાવાસ અંતર્ગત રાજ્યની વિવિધ જેલમાં સજા કાપી રહેલ કેદીઓનો જેલમાંથી પેરોલ ફ્લો રજા મેળવી સમયસર જેલમાં હાજર નહીં થઈ ફરાર પેરોલ ફ્લો જમ થયેલ હોય છે. આવા પેરોલ ફ્લો જમ કરેલ આરોપીઓને શોધી કાઢવા અને આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપેલ. જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ચાવડાનાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમના માણસો દ્વારા જિલ્લામાં પેરોલ ફ્લો જમ્પ કરેલ આરોપીઓને પકડવા સારું પ્રયત્ન હાથ ધરેલ. આ દરમિયાન વડોદરા મધ્યસ્થ જેલના અરજી નંબર 1-429/2018 તથા 2-134/2021 CRPC 125/3 ભરણપોષણ તથા ગુનામાં સજા પામેલ જેલમાંથી ફ્લો રજા મેળવી છેલ્લા 8 મહિનાથી ફરાર ફ્લો જમ્પ થયેલ પાકા કામના કેદી નંબર 87-614 હારૂન સાજિદભાઈ હાજીભાઈ ગાજીભાઈ મુલતાના નાઓના અંકલેશ્વર રાજપીપળા ચોકડી ખાતે આવેલ હોવાની પોલીસ કોન્સ્ટેબલ સરફરાજ મહેબૂબ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ શામજીભાઈ કોળશાભાઈ ભીલ નાઓના મળેલ સંયુક્ત બાતમી આધારે પાકા કામના કેદી નંબર 87-614 હારૂન સાજિદભાઈ હાજીભાઈ ગાજીભાઈ મુલતાની રહે અંકલેશ્વર નોબરિયા સ્કૂલની પાસે તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ નાઓને અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ નીચેના ભાગેથી તારીખ 8/12/2025 કલાક પકડી પાડી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ છે.